આગળ વધી હવે આનો ફૂલ ફોર્મ જોઈએ. ફૂલ ફોર્મ મીન્સ કે એના ઇંગ્લિશ નામ જોઈએ. તો સૌથી પહેલા જે 1995 માં કાયદો હતો ને તેને પીડબ્લ્યુડી એક્ટ કહેતા. પીડબ્લ્યુડી પીડબ્લ્યુડી એટલે પી એટલે શું? પર્સન. જો પર્સન વિથ ડિસેબિલિટીઝ. ડિસેબિલિટીઝ એટલે દિવ્યાંગતા. સમજો બરાબર. પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 1995 પહેલા આ નામ હતું. પછી એમાં જે સુધારો થયો એનું નામ થઈ ગયું આરપીડબ્લ્યુડી. આરપીડબ્લ્યુડી એટલે શું? રાઇટ્સ ઓફ. રાઇટ્સ ઓફ એટલે શું કે અધિકાર. અધિકાર શબ્દને એડ કરવાનો. રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીઝ એક્ટ 2016. સમજ પડી ગઈ બરાબર. પહેલા શું હતું, હવે શું થઈ ગયું? જો આ તફાવત પૂછાઈ જાય કે પીડબ્લ્યુડી વખતે કઈ વસ્તુ તેને આરપીડબ્લ્યુડી વખતે કઈ વસ્તુ થઈ ગઈ. બરાબર છે. પહેલું તો નામ જોઈ લીધું આપણે. ત્યારબાદ જો વિકલાંગતાના 7 પ્રકારની માન્યતા હતી. પીડબ્લ્યુડી માં વિકલાંગતાના 7 પ્રકારની માન્યતા હતી. આરપીડબ્લ્યુડી માં વિકલાંગતાના પ્રકાર વધી ગયા અને કેટલા થઈ ગયા? 21 પ્રકાર. પહેલા 7 પ્રકાર હતા, હવે 3 ગણા. 3 ગણા એટલે કેટલા થઈ ગયા? 21 પ્રકાર થઈ ગયા. સૌથી મોટો ચેન્જ. કોને કોને એડ કરવામાં આવી, કઈ કઈ વિકલાંગતા છે એ આપણે જોશું આના પછીના પેજમાં. બરાબર છે. ચાલો, પહેલા નોકરીમાં 3% આરક્ષણ હતું. ત્યારની વાત કરું છું. પીડબ્લ્યુડી એક્ટ 1995 પ્રમાણે નોકરીઓમાં 3% જગ્યામાં અમને આરક્ષણ હતું. હવે 1% વધાર્યો. એટલે કે શું કર્યું? હવે નોકરીઓમાં 4% આરક્ષણ મળ્યું. સમજ પડી ગઈ બધાને? હમણાં જ હાલમાં કેટલી બધી એક્ઝામ લેવાય છે. સ્પેશિયલ એક્ઝામ લેવાય, સ્પેશિયલ ટેટ 1 પણ એક્ઝામ ગઈ. ઓકે, ક્લિયર છો કે? બરાબર. ચાલો, ત્યારબાદ નવી વસ્તુ એડ કરવામાં આવી. જો શું એડ કરવામાં આવ્યું? જિલ્લામાં વિશેષ અદાલતો શરૂ કરવામાં આવી. જિલ્લામાં વિશેષ અદાલતો ચાલુ કરવામાં આવી. જિલ્લામાં સ્થાનિક સ્તરીય જિલ્લા સમિતિ બનાવવામાં આવી. કોના માટે? સ્પેશિયલ વિકલાંગો માટે. યાદ રાખજો, 6 થી 18 વર્ષના બાળકોને મફત શિક્ષણ, ફરજિયાત નહીં, મફત શિક્ષણની જોગવાઈ છે. વેરી મોસ્ટ આઈએમપી. વેરી મોસ્ટ આઈએમપી. કેમ ખબર? આપણાથી ગોખાઈ ગયેલું. કયું? 6 થી 14 વર્ષ. 6 થી 14 વર્ષ. પણ આ એક્ટમાં 6 થી 14 વર્ષની વાત નથી કરી. આ એક્ટમાં આ વિકલાંગતા ધરાવતા જે બાળકો છે એને 6 થી 18 વર્ષની વાત કરી છે. બરાબર ધ્યાન આપજો. બરાબર ધ્યાન આપજો. બરાબર. નેટ પર તમે સર્ચ કરજો આ એક્ટ ગુજરાતીમાં એમ લખજો. આખા 17 પ્રકરણો તમને મળશે ને બહુ ડિટેલમાં છે. આપણે એટલી બધી ડિટેલમાં નથી જવાનું. બરાબર છે. ઓકે, પણ આ 6 થી 18 વર્ષ ખાસ રાખજો. પહેલા 5 પાનાની અંદર આનો ઉલ્લેખ થઈ ગયો છે. ઓકે, ચાલો. 6 થી 18 વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવાનું છે. કેવી સંસ્થામાં? સરકારી સંસ્થાઓમાં અથવા તો સરકારી અનુદાનિત જે સંસ્થાઓ છે તેમાં આ લાગુ પડશે. ઓકે, પ્રાઇવેટ સ્કૂલમાં લાગુ પડશે નહીં. ક્લિયર છો? ઓકે, ચાલો. તો અહીં આપણે આ પેજ પર જોઈ ગયા જે પીડબ્લ્યુડી એક્ટ છે 1995 અને નવો આરપીડબ્લ્યુડી એક્ટ. બરાબર. નવો એટલે એ જે ગુજરાતીમાં આપણે જોયું તે. બરાબર છે. ઓકે, ચાલો. રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી. ઓકે, ચાલો. આ બીજી પેજ આપણે જોઈ ગયા.